संतानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान्निजाचार्यान् प्रणम्कुर्मुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा विराजते योऽसौ पञ्चधाहृदये मम। નવું અધિકરણ શરૂ કરી દીધું હતું, જગત વાચિત્વ અધિકરણ, અને એની અંદર આપણે વિષય જોતા હતા. વિષય વાક્ય જે છે કૌશિતકી ઉપનિષદનો, એ કૌશિતકી ઉપનિષદનો જે બાલાકી અને અજાતશત્રુ વચ્ચે જે સંવાદ થાય છે તે વિષય આપણે જોઈ રહ્યા હતા. અમે શુક્રવારે બધું આખું વાંચી લીધું હતું, ચોથું બ્રાહ્મણ. અચ્છા, ઓકે, ગુડ, સરસ. તો જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી આપણે પાછા આગળ વધીએ. તો અજાતશત્રુએ જે બાલાકીને ઉપદેશ આપ્યો એમાં આપણે આગળ જઈએ અને પછી આપણે ભાષ્ય પર જશું. જો કે તમે કર્યું છે છતાંય આપણે એક વખત જોઈ લો, કેમ કે હવે મને સરળતા રહેશે સમજાવવા માટે. અમે છે ને બધું ખંડશઃ વર્ણન જોઈ લીધું હતું. હા, તો જે અજાતશત્રુ જે છે તેમને બાલાકીને અંતે બ્રહ્મજ્ઞાન આપવા માટે 3 પ્રશ્ન પૂછ્યા, અને એ 3 પ્રશ્ન જે છે તે અહીંયા એતદ બાલાકે પુરુષો અશયિષ્ટ. તો પ્રથમ પ્રશ્ન એ પૂછવામાં આવ્યો કે આ પુરુષ જે છે ક્યાં શયન કરે છે, એટલે કે જે સુપ્ત જે પુરુષ હતો એ કેમ કે તેને યષ્ટિથી જગાવવામાં આવ્યો, તેથી હવે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ યષ્ટિથી જાગ્યો તો જ્યારે સૂઈ ગયો હતો ત્યારે તે ક્યાં હતો, અને જ્યારે જાગ્યો ત્યારે ક્યાંથી આવ્યો. એટલે કે જ્યારે સુષુપ્તાવસ્થા અથવા તો સ્વપ્નાવસ્થામાં જ્યારે તે હતો ત્યારે આ જીવ ક્યાં હતો, ક્યાં શયન કરતો હતો, અને ક્યાં શયન કરતો હતો, અને જાગ્રત થઈને ક્યાંથી પાછો આવ્યો અને કેવી રીતે પાછો આવ્યો. કરતા આગળ વધે છે અજાતશત્રુ, કેમ કે બાલાકીને તે પ્રશ્નનો ઉત્તર મળતો નથી, તેથી તે આગળ જઈને એનું વર્ણન કરે છે. અને તે 19મા શ્રુતિની અંદર તે અજાતશત્રુ આ વિશે વધારે વ્યાખ્યા કરે છે, અને તે કહે છે તમહો વાચ અજાતશત્રુય અત્રૈષ એતદ બાલાકે પુરુષો અશયિષ્ટ. તો ઇત્યાદિથી ત્યાંનું વર્ણન શરૂ કરે છે. ત્યાં મૂળમાં એમ કહે છે કે જે પુરુષ જે છે સ્વપ્નાવસ્થા અથવા તો સુષુપ્તાવસ્થામાં જ્યારે હોય છે ત્યારે એ જે જીવ જે છે તે હિતા નામની પ્રસિદ્ધ જે નાડી જે છે, નાડીઓ જે છે એ જે હૃદય કમલમાં તે સ્થિત થઈ જાય છે. અને હૃદય કમલની અંદર આપણે જાણીએ છીએ કે અંગુષ્ઠ માત્ર અથવા તો પ્રાદેશ માત્ર પરમાત્માની સ્થિતિ ત્યાં ગણવામાં આવી છે.
જે આપણે આગળ ગઈ વખતે જોઈ, એટલે પહેલાના જે અધિકરણો છે તેમાં આપણે જોયું હતું અનુસ્મૃતેશ્ચ બાદરી ઇત્યાદિ મતોમાં આપણે જે જોયું હતું પ્રાદેશ માત્રત્વમ, અંગુષ્ઠ માત્રત્વમ ઇત્યાદિ જે પંચવિધ સ્વરૂપો જે છે એનું અહીંયા વર્ણન કરે છે કે હૃદય ગુહાની અંદર તે પ્રવિષ્ટ થાય છે. અને પછી આગળ જઈને કહે છે કે એ જે નાડીઓ જે છે એનો જે પ્રમાણ જે છે તે એક કેશનો 1000 વખત ભાગ કરીને વળી પાછો 1000 વખત ભાગ કરવામાં આવે તેટલો સૂક્ષ્મ હોય છે તે નાડીઓ, એમ કહે છે. અને પછી પિંગલ આદિ જે નાડીઓ જે છે તેનું વર્ણન કરીને કહે છે કે તે ત્યાં હૃદય કમલની અંદર સ્થિત રહે છે. અને જયારે જાગરણ થાય છે ત્યારે મૂળમાં જાગરણનું જે પ્રોસેસ જે છે તેમાં અગ્નિર્વિસ્ફુરલિંગ ન્યાયથી. એક મિનિટ, આપણને જે આપણી નસો દેખાય છે એની અંદર નાડી હોય કે જુદી હોય? જેમ વાળ જેટલી સૂક્ષ્મ બતાવી છે એટલે વાળના 100 ભાગનો 100મો ભાગ એમ જીવનો બતાવ્યું છે એ પ્રમાણે અહીંયા બતાવ્યું છે નાડીઓનું. હા, અહીંયા ફિઝિકલ નાડીની વાત નથી, અહીંયા બ્લડ ની વાત નથી. એટલે પેલો જીવાત્માનો જેમ 100મો ભાગ ને એનો 100મો ભાગ બતાવ્યું છે એ પ્રમાણે બતાવ્યું છે. હા, એ જીવાત્માની અહીંયા ચેતનાનું વર્ણન છે. બરાબર. કે જેમ ચેતના વ્યાપ્ત હોય છે નખશિખ એવી રીતે અહીંયા વ્યાપ્ત હોય છે. તો મને પણ એક પ્રશ્ન એવો થયો કે આ સુષુપ્તાવસ્થામાં કીધું તો પછી એ બ્રહ્મને મળે છે એ વાત અને આ વાતમાં પાછો ડિફરન્સ શું આવ્યો? અત્યારે હાલમાં કોઈ ડિફરન્સ સમજવાની આવશ્યકતા નથી, કેમ કે હજુ પૂર્વ પક્ષી આવશે. પરંતુ અહીંયા મૂળમાં સિદ્ધાંતિ એમ કહે છે કે અહીંયા એ પરમાત્માનો પ્રાદેશ માત્ર પરમાત્માનો જો અહીંયા વર્ણન છે. એ સેમ જ સમજીએ, સેમ સમજવાનું. તેથી તમારી જે સમજ છે એ જ અંતે આવશે, ફલિત થશે. અને પૂર્વ પક્ષ તો ઘણો લાંબો છે, મોટો છે પૂર્વ પક્ષ. ઓકે, એટલે તમારી સમજ જે છે અત્યારે એ સાચી છે, પણ પૂર્વ પક્ષના ખાતર આપણે તો એટલે હું જે જ્યાં જઈ રહ્યો હતો એ છે કે તેથી અજાત શત્રુ જે છે એ તેમણે પછી હવે જે જીવ જે સુષુપ્તાવસ્થામાંથી જે પાછો વળતો હોય છે જાગૃત અવસ્થામાં જે આવતો હોય છે એની જે આખી પ્રોસેસ જે છે તે બતાવવામાં એ કહે છે કે જયારે સુષુપ્તા અથવા તો સ્વપ્નાવસ્થામાં હોય છે ત્યારે સમગ્ર ઇન્દ્રિયોના વ્યાપારો જે છે તેમાં તિરોહિત થઈ જાય છે આત્માની અંદર. અને પાછું જયારે એટલે કે પ્રાણ અથવા તો આત્મા એમ કહે છે તેમાં એ લીન થઈ જાય છે અથવા તો તિરોહિત થઈ જાય છે ઇન્દ્રિયોના વ્યાપાર. સુષુપ્તાવસ્થામાં તો સર્વથા લીન થઈ જાય છે, કેમ કે સુષુપ્તાવસ્થામાં તો કોઈ પણ ઇન્દ્રિયના ફંક્શન જે છે એક્સેપ્ટ અહંકાર, અને અહંકાર પણ તે વખતે ફીલ નથી થતો. અને તેથી કરીને સુષુપ્તાવસ્થામાં તો એટલી બધી નોન ડ્યુઆલિટી થાય છે કે જેથી કરીને સમગ્ર જે ઇન્દ્રિયોની જે આ બધા વ્યાપારો જે છે તેમાં લીન થઈ જાય છે. તો સુષુપ્તાવસ્થાનો વર્ણન કર્યા પછી જે પાછા આગમનની જે વ્યવસ્થા છે તે ત્યાં આગળ તેના વર્ણન કરતા કહે છે અગ્નિર્વિસ્ફુરલિંગ ન્યાયથી જ્યારે પણ એ જાગૃત અવસ્થામાં આવવા માટે કોઈ ટ્રિગર પોઈન્ટ, એક્સટર્નલ ટ્રિગર પોઈન્ટ આપવામાં આવે ત્યારે તે પાછો આવતો હોય છે. ને એની આ પાછા આવવાની જે પ્રોસેસ જે છે એટલે કે પાછા આવવાની એટલે કે વિદ્યમાન તો ત્યાં જ છે પણ એ ફંક્શનલ થવાનો અહીંયા પ્રોસેસ છે. પાછા આવવાનો એટલે કે એ પાછો કઈ બીજા અન્ય લોકમાં નથી જતો, એ તો ત્યાં જ વિદ્યમાન રહે છે, પણ જસ્ટ ખાલી કે હવે ઇન્દ્રિયોના જે વ્યાપાર જે છે એ ફૂલ્લી ફંક્શનલ પાછા થાય છે જાગૃત અવસ્થામાં. એ જે ફૂલ્લી ફંક્શનલ અવસ્થામાં જે ઇન્દ્રિયો આવે છે તે અગ્નિર્વિસ્ફુલિંગ ન્યાય, જેમ અગ્નિના તણખડા હોય અચાનક જ
ઉડે છે તેવી રીતે ત્યાં હૃદય ગુહાની અંદર જે રહેલો જે સમગ્ર જે ઇન્દ્રિયોના વ્યાપારો તેમાં જે તિરોહિત થયા હતા તે એકદમ વિસ્ફુલિંગથી જ એ બધાની અંદર એ ફંક્શનને જાગૃત કરે છે, ઇન્દ્રિયોના ફંક્શન્સને. તો ત્યાં એ વર્ણન કરીને અગ્નિર્વિસ્ફુલિંગ ન્યાયને વર્ણન કરીને અને પછી એ કહે છે કે તત્ત દેવતા, એ જે ઇન્દ્રિયોના દેવતા, કેમ કે દેવતા તત્ત ઇન્દ્રિયોના દેવતા તત્ત ઇન્દ્રિયને ગવર્ન કરતા હોય છે. અને જે તે તત્ત ઇન્દ્રિય અધિષ્ઠાત્રી દેવતા જે છે તે ત્યાં પોતપોતાનું જે છે તે કામ કરતા હોય છે અને આવી રીતે જાગ્રત અવસ્થા પ્રાપ્ત થાય છે. તો આવી રીતે વર્ણન કરીને અને આગળ પછી એ વર્ણન કરે છે કે લોકાસ્તદ્યથા ક્ષુરઃ ક્ષુધાનેન અવહિતઃ સ્યાદ વિશ્વંભરકુલાય. તો એનાથી બે દૃષ્ટાંતો પણ આપે છે જે, અને એ દૃષ્ટાંત જે છે આત્માની જે ઉપલબ્ધિના જે દૃષ્ટાંતો છે બે, કઈ રીતે ઉપલબ્ધ થાય છે પાછો જાગૃત અવસ્થામાં. જે તિરોહિત થઈ ગયો હતો સુષુપ્તા અવસ્થામાં, એ જ જાગૃત અવસ્થામાં કેવી રીતે ઉપલબ્ધ પાછો થાય છે એનો દૃષ્ટાંત સમજાવતા એમ કહે છે કે છુરો હોય, ક્ષુરા, જે છુરો હોય છે, જે ક્ષુરઃ ક્ષુરાધેન અવધિતા છે ને, તો ક્ષુર જે છે એટલે જે છુરો, ચપ્પુ. તો એ જે છુરો જે છે તેને રાખવા માટે કોઈક ચર્મમય એનું કોટિંગ, એનો રેપરમાં જ એ છુરાને રાખવામાં આવતું હોય છે. તેવી રીતે અને બીજું પણ દૃષ્ટાંત આપે છે કે જેમ અગ્નિ જે છે એ કાષ્ઠની અંદર સર્વવ્યાપક હોવા છતાં પણ જયારે બાહ્યથી એને જયારે ચિંગારી આપવામાં આવે ત્યારે બધે જ પ્રકટ થઈ જતો હોય છે, પણ જ્યાં સુધી ચિંગારી આપવામાં ત્યાં સુધી તો તે તિરોહિત અવસ્થામાં જો કે હોય છે, પણ છતાંય એનો અર્થ એમ થાય છે કરીને અગ્નિ જે છે તે અરણીની અંદર અથવા તો જે કાષ્ઠની જે છે, કાષ્ઠની અંદર સર્વત્ર વ્યાપ્ત તો હોય જ છે. એ તો જસ્ટ ખાલી આવિર્ભૂત થવાની પ્રોસેસ હજુ એ ટ્રિગર થતી નથી. એનો અર્થ એ નથી થતો કે સબસ્ટેન્શિયલી તે છે નહીં. ત્યાં અગ્નિ ત્યાં કાષ્ઠની અંદર તિરોહિત રહે છે. તો જેવી રીતે સમગ્ર કાષ્ઠમાં અગ્નિ તિરોહિત રહે છે તેવી જ રીતે, અને જેવી રીતે છુરો જે છે ચર્મમય પેટીની અંદર રહે છે, તે પુરુષ અંતર્યામી પુરુષ જે છે, આ અંગુષ્ઠ માત્ર પુરુષ જે છે અથવા તો પ્રાદેશ માત્ર પુરુષ જે છે તે આ સમગ્ર શરીરની અંદર જે વ્યાપ્ત તો હોય જ છે, પણ જયારે હોય છે ત્યારે છુરી જેવો થઈ જાય છે. અને જયારે જાગૃત અવસ્થા હોય છે ત્યારે જેમ કાષ્ઠની અંદર અગ્નિ આપવામાં આવે તો સમગ્ર કાષ્ઠ જે છે અગ્નિમય થઈ જતો હોય છે, તેવી રીતે તે અગ્નિમય થઈ જતો હોય છે. એ દૃષ્ટાંત આપીને અજાત શત્રુ આગળ વધે છે. અને પછી તે એમ કહે છે, તો હા, તો હવે આગળ પછી તે આગળ કહે છે કે એ જે છે તેનો બીજો પણ દૃષ્ટાંત જે આપે છે તે એમ કહે છે કે શ્રેષ્ઠીનો પણ દૃષ્ટાંત આપે છે, શેઠનો. હવે શેઠનો દૃષ્ટાંત અત્યારે એમ સમજવાની તમે જાતે પણ વાંચી શકો છો, એમાં કોઈ વધારે લેવાની કોઈ જરૂર નથી. મૂળમાં એ કહે છે કે જે આ અંગુષ્ઠ માત્ર પુરુષને જાણી જાય તે સર્વને જાણી જતો હોય છે. એટલે કે તે તેનો સર્વ પાપોનો નાશ થાય છે અને તે બ્રહ્મજ્ઞાની થાય છે. તો મૂળમાં જે આ અંગુષ્ઠ માત્ર કે પ્રાદેશ માત્ર જે અંતર્યામી જે છે તેનો અહીંયા વર્ણન, મૂળમાં તો એનું જ વર્ણન કરવામાં આવ્યું છે. પણ હવે જુઓ, જે મૂળ જે પૂર્વ પક્ષ જે છે એ તો આપણે લઈશું જો કે, પણ
અજાત શત્રુ જે છે જેનો દૃષ્ટાંત અજાત શત્રુએ જેનો દૃષ્ટાંત આપ્યો છે તે પેલા સૂતેલા પુરુષનો દૃષ્ટાંત આપીને ત્યાં સમગ્ર બ્રહ્મ જ્ઞાન આપવામાં આવે. હવે એ સમજાય પૂર્વ પક્ષીને સમજાતું નથી, તેથી પૂર્વ પક્ષીના આવા બધા પૂર્વ પક્ષો થાય છે જે આપણે આગળ જઈને લઈશું. પણ અહીંયા સુધી બધાને સમજમાં આવ્યું જે મૂળ વિષય વાળી જે શ્રુતિ છે તેને જસ્ટ આપણે સમજવાની હતી આપણે ભાષ્ય ચાલુ કરતા પહેલા. અહીંયા સુધી તો આવ્યું ને સમજમાં. હવે આપણે આગળ તો ભાષ્યમાં હવે શરૂઆત કરીએ. અહીંયા ભાષ્ય પ્રકાશથી આપણે શરૂ કરશું એકચ્યુઅલીમાં, કેમ કે ભાષ્ય પ્રકાશમાં સારું એવું છે, શોર્ટમાં પણ છે અને જેટલો આપણો વિસ્તાર જોઈએ એટલો જ વિસ્તાર છે, વધારે વિસ્તાર નથી, એટલે સારું છે ત્યાં. તો ભાષ્ય પ્રકાશકાર કહે છે કે બ્રહ્મોપદેષ્ટુમ સ્વકીર્તિત્યર્થ સતે એવ આગત આદિત્ય ચંદ્ર વિદ્યુત ઇત્યાદિ જે છે તે બાલાકીએ બ્રહ્મોપદેશ આપવાના મીશે ત્યાં આવીને, એટલે કે બ્રહ્મ ઉપદેશ આપવા માટે જ ત્યાં અજાત શત્રુ પાસે આવીને આદિત્ય ઇત્યાદિ આદિત્ય ચંદ્ર વિદ્યુત ઇત્યાદિ અનેક જે ફિનોમિના છે તેની અંદર જે વિદ્યમાન જે પુરુષ જે છે તેની ઉપાસનાનો ત્યાં વર્ણન કર્યો. અને આદિત્યથી લઈને પોતાના દક્ષિણ ચક્ષુ સુધીની જે અંતર્યામી પુરુષ જે છે ત્યાં સુધીની પુરુષની ઉપાસના જે છે તે કરવાનો પ્રકાર ત્યાં કહ્યો. અને તેમાં તત્ત જેની ઉપાસના કરવાનો પ્રકાર ત્યાં કહ્યો, તત્ત ઉપાસના પ્રકારને એક બ્રહ્મના એક ગુણનો ઉપાસના કરવા બરાબર ઉપદેશ અજાત શત્રુએ પણ વળતો ઉપદેશ બાલાકીને આપ્યો કે આદિત્યને ની અંદર પણ જે પુરુષ જે છે તે તો અમે જસ્ટ ખાલી એક એ પરમાત્માનો એક અંશ તરીકે અમે માનીએ છીએ, સમગ્ર પરમાત્મા નથી. એટલે કે આદિત્યની અંદર ઇત્યાદિ જે જડ વસ્તુમાં પણ જે એમણે પુરુષનો ઉપદેશ કર્યો એમાં તત્ત ગુણની ઉપાસના જે છે એ અને તત્ત પરિચ્છિન્ન ફલ પ્રાપ્ત જે તત્ત ગુણની ઉપાસના કરવાથી, જો કે અહીંયા એ સ્ફુટ નથી પણ જે બાલાકી બ્રાહ્મણની અંદર ત્યાં સ્ફુટ કરેલું છે. જો કે અહીંયા તમને એ સમજમાં નહીં આવે કે પરિચ્છિન્ન ફલ કેમ અહીંયા કહ્યું છે, કેમ કે ત્યાં અન્ય જગ્યાએ ત્યાં આ ફલોનો વર્ણન કરવામાં આવેલો છે. પરિચ્છિન્ન ફલ એટલે કે ક્યાંક અન્ય જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે આવી રીતે ઉપાસના કરવાથી પુત્રાદિ પ્રાપ્ત થાય છે. સમજમાં આવ્યું ને? તો એવી રીતે વિકૃતિ યજ્ઞના ફલ જેવા હોય છે તેવી રીતે અહીંયા ફલનું વર્ણન કરવાના કારણે અજાતશત્રુએ એમ કહ્યું કે આ તો બધા પરિચ્છિન્ન ફલ પ્રાપ્ત કરવાના બધી ઉપાસના છે. કેમ કે ઉપાસના જે છે એ કરો પણ ત્યાં એનો મતલબ એ નથી કે ત્યાં રિયલી હોય. આ બધામાં આદિત્યની અંદર પણ એ વિદ્યમાન છે પુરુષ, તો એની ઉપાસના કરવાની છે કે ખરેખર ત્યાં અંતર્યામી, કે ખરેખર જે અંતર્યામી જે છે યા આદિત્ય તિષ્ઠન યા આદિત્યમ અંતરો યમયતિ યસ્ય આદિત્ય શરીરે જે છે યા આત્મનિ તિષ્ઠન યા આત્માનમ અંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ યા આત્માનમ અંતરો યમયતિ ઇત્યાદિ અંતર્યામી બ્રાહ્મણમાં જે કહેવામાં આવ્યું છે તે રીતેનું અહીંયા સમજાવી રહ્યા હતા કે અન્ય રીતે સમજાવી રહ્યા હતા? આવ્યું ને સમજમાં? કેમ કે અંતર્યામી બ્રાહ્મણની અંદર પણ આવા જ બધા આવી રીતે જ કહેવામાં આવેલું છે. પણ અહીંયા સતત ગુણ ઉપાસનાને કરવાના મીશથી એમણે અહીંયા બ્રહ્મોપદેશ આપેલો છે. કે આદિત્યને એઝ એ હોલ એમણે બ્રહ્મ તરીકે લઈને નથી
ભક્તિ કે ઉપાસના કરી એવો અર્થ લેવાનો ને, એ આદિત્યનો માત્ર એક અંશ તરીકે જ ઉપાસના કરીને ઉપાસના પ્રમાણે ફળ મળે, એમ એઝ એ હોલ ફળ મળે એવું એવી રીતે નહીં. હા તો હા એવી રીતે, હા, કેમ કે પરિચ્છિન્નમ ફલમ છે. અન્ય જગ્યાએ એવું પરિચ્છિન્ન ફલ નું વર્ણન કરવામાં આવ્યું છે, જો કે અહીંયા નથી કરવામાં આવ્યું, અન્ય જગ્યાએ ત્યાં કરવામાં આવેલું છે એવી રીતે. અહીંયા નથી કરવામાં આવ્યું, સમજમાં નહીં આવે તમને. અચ્છા, અહીંયા નથી, ત્યાં નીચે રશ્મિકાર તેને વધારે સમજાવે છે કે દ્રપ્ત બાલાકી બ્રાહ્મણમાં આ બધું કરેલું છે. તો અહીંયા ખ્યાલ નથી કે ક્યાં છે, પણ એ તો જોવું પડશે. પણ નીચે રશ્મિકાર ત્યાં એને સ્ફુટ કરે છે કે અન્ય એટલે કે બીજા બાલાકી બ્રાહ્મણ ની અંદર ત્યાં સ્ફુટ કરે છે કે અન્ય પરિચ્છિન્ન ફલની પ્રાપ્તિ થાય છે. આવા બધા ઉપાસનાથી તો પરિચ્છિન્ન ફલ થાય છે પ્રાપ્ત. જ્યાં સુધી તમે વ્યષ્ટિને જ સમજતા રહેશો ને, પરિચ્છિન્નતા જ આવશે. સમષ્ટિને સમજો. અંતર્યામી બે પ્રકારના હોય છે, સમષ્ટિ, વ્યષ્ટિ, અંતર્યામી. તમે એઝ અ હોલ સમષ્ટિ નહીં સમજો, બધા વ્યષ્ટિ જ સમજતા રહેશો, પણ એ નહીં સમજો કે વ્યષ્ટિ બધા લિંક્ડ હોય છે તો બધા એક સમષ્ટિના જ હોય છે બધા. બરાબર. તો એ આકારોમાં તમે ગૂંચવાઈ જશો. કોઈ કહે છે પ્રાદેશ માત્ર, કોઈ કહે છે અંગુષ્ઠ માત્ર, કોઈ કહે છે આદિત્ય તિષ્ઠન, યા આદિત્ય તિષ્ઠન, યા ચંદ્રમસી તિષ્ઠન. તો એ બધી વ્યષ્ટિ રૂપેણ તો બધું સમજમાં આવશે, પણ એ વ્યષ્ટિનો જે સમષ્ટિ છે એ નહીં સમજમાં આવે તો એ અધૂરું છે, પરિચ્છિન્ન છે. આવ્યું સમજમાં? એ ચંદ્રમસી તિષ્ઠન તો વ્યષ્ટિ છે, તો વ્યષ્ટિ અંતર્યામી જે છે એ જ અંતર્યામી આદિત્ય તિષ્ઠન છે. બરાબર. નથી તે અહીંયા અખંડ અને સખંડ થી સમજવાનું. હા એ જ છે બેઝિકલી, કે વ્યષ્ટિ અંતર્યામી છે તે જ અંતર્યામી સમષ્ટિ અંતર્યામી ના પાર્ટ છે. હવે એ રીતે પાર્ટ નહીં સમજો કે જેવી રીતે પાર્ટ અને હોલમાં જે ડિફરન્સ હોય છે એવો પણ ત્યાં ડિફરન્સ સમષ્ટિ વ્યષ્ટિમાં એવો નથી. પણ જ્યાં સુધી વ્યષ્ટિ જે છે, જેવી રીતે ભગવાન એમ કહે છે કે હું અવિભક્ત હોવા છે, એટલે કે વિભક્ત બધા જીવોમાં હોઉં છું, પણ એ અવિભક્તની જે વિભક્તોની અંદર હું અવિભક્ત છું, બધાયમાં હું સ્થિત છું, બધાય ફિનોમિનાની અંદર વિભક્ત જેવો લાગુ છું, પણ ખરેખર છું તો અવિભક્ત. એ રીતે આદિત્યની અંદર તમને લાગશે કે આદિત્યાકાર છે, ચંદ્રની અંદર ચંદ્રાકાર જે છે એ આકારી જે છે ચંદ્રાકાર છે, પણ અલ્ટિમેટલી આ બધા જ આકારો જે છે એ સમષ્ટિ અંતર્યામી ના પર્સપેક્ટિવ થી જોશો તે બધા અવિભક્ત છે. સમજમાં આવ્યું ને તમને? એ આકારની અંદર જઈને પરિચ્છિન્ન નથી થઈ જતો, ગાયબ નથી થઈ જતો કે તેથી આદિત્યનો આકાર છે તેથી હવે આદિત્યનો જ આકાર લેશે. હવે જે બીજો ચંદ્રનો જે આકાર, જે ચંદ્રમસી તિષ્ઠનનો જે ચંદ્રનો આકાર જે છે, પુરુષાકાર જે છે એ અલગ છે, એવું નહીં વિચારતા. આદિત્ય તિષ્ઠન, ચંદ્રમસી તિષ્ઠન, યા આત્મની તિષ્ઠન, આ બધા જેટલા પણ જે અંતર્યામી જે છે એ જેવી રીતે એને કેવી રીતે સમજો કે જલની અંદર જે પરપોટા પ્રકટ થાય છે ને એવી રીતે સમષ્ટિ અંતર્યામી જલ છે, બીજા જુદા જુદા પરપોટા જે પ્રકટ થાય છે તે વ્યષ્ટિ છે. એટલે સમુદ્ર ને લહેર એમ પણ સમજાય ને? સમુદ્ર ને લહેર સમજી લો. હા, એ બાવા વારંવાર કહેતા હોય છે, રાઈટ. એટલે વિભક્તમ ઇવ સ્થિતમ એમ કે છે. એટલે છે છું તો અવિભક્ત, પણ વિભક્ત જેવો લાગી રહ્યો છું. શું છું? હા. એ રીતે આદિત્યમાં ચંદ્રમસી તિષ્ઠન, વિદ્યુતે તિષ્ઠન ઇત્યાદિ આટલા બધામાં જેટલા પણ અક્ષી પુરુષ ઇત્યાદિ જેટલા પણ માં જે પ્રાદેશ માતૃત્વ કે અંગુષ્ઠ માતૃત્વ કે સર્વવ્યાપકત્વ ઇત્યાદિ આનંદમયા
આનંદમય આકાર ઇત્યાદિ આ જેટલા પણ આકારો જે છે એ બધા જ આકારોને જો તમે વિભક્ત થી સમજશો તો નહીં સમજાય તમને કે બધા જ આકારો જુદા જુદા આકારો છે એવી રીતે સમજશો તો એ પરિચ્છિન્ન ફલ પ્રદાન કરશે. પેલો જે પરમાત્મા જે છે એ સમજવાનું રહી જ ગયું, સમષ્ટિ અંતર્યામી એ તો રહી ગયું ને. બરાબર. તો એ અહીંયા એ સમજાવે છે અજાત શત્રુ કે આ બધું તો તમે સમજ્યા પણ એની સમષ્ટિ સમજ્યા કે નહીં? સમષ્ટિ સમજશો તો એનો ફલ જે છે આનંદમય એની અંદર જે આનંદમયોભ્યાસાત ની અંદર જેવું વર્ણન જે છે સાકાર પણ છે, આનંદાકાર પણ છે, એટ ધ વેરી સેમ ટાઈમ વ્યાપક પણ છે. એનો એ જ વ્યાપક છે. પ્રાદેશ માતૃત્વમ અભિવિમાનત્વમ વૈશ્વાનરાધિકરણમાં યાદ આવે છે બધું. પ્રાદેશ માતૃત્વમ એ પ્રાદેશ માત્ર પણ હોય છે અને અભિવિમાનત્વ પણ તેનું હોય છે, એટલે કે વ્યાપકત્વ પણ તેનું હોય છે. વૈશ્વાનરાધિકરણમાં પણ આપણે જોયું હતું તે. તો એ વૈશ્વાનરાન વિશ્વાનરાન નયતિ એ જુદો પક્ષ છે અને જે વિશ્વ અને નર એટલે કે જીવ અને જડ અને જીવ જગત જેમાં રહે છે, અધિષ્ઠિત રહે છે, જેના છે એ વૈશ્વાનર એ અહીંયા પરમાત્મા છે. સમજમાં? તો એ વૈશ્વાનર અધિકરણમાં પણ એ જ છે. કોઈ દેવતા વિશેષ નથી. યા આદિત્ય તિષ્ઠન તો કોઈ આદિત્ય નો જે રહેનારો દેવતા છે એ દેવતા વિશેષ નું અહીંયા વર્ણન નથી. એ પરિચ્છિન્ન ફલ પ્રદાન કરશે. આવ્યું સમજમાં? એ ચંદ્રમસી તિષ્ઠન ચંદ્રના અંદર જે કોઈના રહેનાર દેવતા વિશેષ ચંદ્રદેવ નથી અહીંયા વર્ણન. અહીંયા એ પરમાત્મા જે ધ હોલ છે એ જે વિભક્તમિવ ચ સ્થિતમ જે છે સર્વભૂતાનામ વિભક્તમિવ ચ સ્થિતમ એ જે બધા ભૂતોમાં જે વિભક્ત જેવો જે લાગી રહ્યો છે તો એ ખરેખર અવિભક્તેશુ. અવિભક્ત જે છે વિભક્તેશુ વિભક્તની અંદર સ્થિત છે અવિભક્ત. સમજમાં આવ્યું ને? એવી રીતે આદિત્ય ચંદ્રમસી તિષ્ઠન ઇત્યાદિ આત્મની તિષ્ઠન ઇત્યાદિ અંતર્યામી બ્રાહ્મણ ની અંદર એને સતત એને કહેવામાં આવ્યું છે કે આ જસ્ટ ખાલી કોઈ આત્માનો દેવ નથી કે આ ચંદ્રનો દેવ નથી, આદિત્યનો દેવ નથી. આ એ બધાનો વર્ણન નથી. અહીંયા આ સમષ્ટિનો વર્ણન છે. સમષ્ટિને નહીં સમજો, વ્યષ્ટિ સમષ્ટિને આવી રીતે દ્વૈત ભાવથી સમજશો તો પરિચ્છિન્ન ફલ જ પ્રાપ્ત થશે. એ અહીંયા સમજવાનો અર્થ છે. તો એ બધું આગળ કહીને અને પછી આગળ કહે છે કે ક્વેશ એતદ બાલાકે ઇત્યાદિ કે બાલાકિમ પ્રતિ પુરુષ સ્વપ્ન સ્થાનમ સ્વપ્નાવસ્થા તથા આગમનમ ચેતિ ત્રય વિષયકે રાજપ્રશ્ને પુરુષપદેન જીવ પ્રક્રાંત. હવે અહીંયા બધો મૂળ છે. અહીંયા પુરુષ હવે આ બધું સમજાવવા માટે તે સુષુપ્ત જે પુરુષ હતો, જે સૂતેલો પુરુષ હતો ને, જે રાતે જેની નિકટ ગયા અને એને યષ્ટિથી પ્રહાર કર્યો, એ સુષુપ્ત પુરુષની અહીંયા એ કહે છે કે જયારે યષ્ટિથી પ્રહાર કર્યો ને તે તરત જાગી ગયો, બોલાવાથી જાગ્યો નહીં. તેથી જે પ્રશ્ન કર્યો કે આ પુરુષનો સ્વપ્ન સ્થાન કયો છે, આ પુરુષનો આ સ્વપ્નાવસ્થાથી કેવી રીતે પુરુષ પાછો આવ્યો, ત્યાં પુરુષ પદથી જીવ નું વર્ણન કરવામાં આવ્યું. આવ્યું ને સમજમાં? હવે જે જીવનો વર્ણન જે કરવામાં આવ્યો તેનાથી આ બધા નો મૂળ જે સંદેહ છે એ બધા પ્રાપ્ત થાય છે કે ભાઈ પરમાત્માને સમજાવવા માટે જીવ પાછો આવે છે એમ કેમ કહ્યું? કેમ કે પાછો કોણ આવે છે? જીવ આવે છે. પરમાત્મા થોડી પાછો આવે છે. જીવને સ્વપ્નાવસ્થા પ્રાપ્ત થાય છે, પરમાત્માને થોડી સ્વપ્નાવસ્થા પ્રાપ્ત થાય છે. જીવને સુષુપ્તાવસ્થા પ્રાપ્ત થાય છે. જીવનો સ્વાપ્ય યાદ છે. જીવ પરમાત્માને પ્રાપ્ત કરે છે સુષુપ્તાવસ્થામાં. અને પાછો પણ આવે છે કોણ? આવનાર પણ પાછો જીવ જ છે ને. આપણે યાદ કરો
સુષુપ્તિ ઉત્ક્રાંતિ और ભેદેન સુષુપ્તિ ઉત્ક્રાંતિ और ભેદેન માં યાદ કરો જીવ બ્રહ્મવાદ નું ખંડન કર્યો હતો ને. આ યાદ રાખો તો યાદ જ છે, બરાબર છે, ખબર છે. ઉત્ક્રાંતિ और ભેદેન માં એ ત્યાં એનું નિરસન કરવામાં આવ્યું છે કે અહીંયા જીવ બ્રહ્મવાદ નથી, અહીંયા જીવ અને બ્રહ્મ અલગ છે. જો કે અંશાંશી ભાવ છે છતાં પણ પૂર્ણ અદ્વૈત નથી ત્યાં. જેવી રીતેનો અદ્વૈત શાંકર મતનો છે એ અહીંયા અદ્વૈત નથી, ભિન્ન છે. તેથી કરીને સુષુપ્તાવસ્થામાં પ્રાપ્ત કરનાર છે કોણ? જીવ છે, બ્રહ્મ નથી ત્યાં. સ્વપ્નાવસ્થામાં પ્રાપ્ત કરનાર જીવ છે, બ્રહ્મ નથી, અંતર્યામી નથી. સમજમાં આવ્યું? એનું આગમન પણ જીવનું જ વર્ણન હોવું જોઈએ ને. આવાગમન જે છે જીવનું હોવો જોઈએ. અંતર્યામી નું આવાગમન કઈ રીતે હોય? આવે જ સમજમાં? આવાગમન જે છે એનું વર્ણન ત્યાં અજાતશત્રુએ કર્યો કે પુરુષનો સ્વપ્ન સ્થાન કયો હતો, સ્વપ્નાવસ્થા કયો હતો, એના એ ક્યાંથી આવ્યો. આ જે શરૂઆત જે થઈ ને જે એ શરૂઆત જીવના વર્ણનથી થઈ. તો હવે સંદેહ થાય કે ભાઈ સાહેબ આ જીવનું વર્ણન કરતા હતા કે અંતર્યામીનું વર્ણન કરતા હતા? ચાલુ તો તમે કર્યું જીવથી. યદાચ બાલાકિસ્તમ ન જ્ઞાનવાન તદા રાજૈવ યત્રૈષ એતદ બાલકે પુરુષૈષ્ટ ઇત્યાદિનોત્તરમ જગાદ તત્ર હિતાખ્યાસુ હૃદય નિકટસ્ય નાડીષુ જીવસ્ય શયનમ ઇત્યાદિ જીવનો શયનનો રૂપ ઇત્યાદિ જે છે બધું ત્યાં આગળ કહ્યું. પછી રાજાએ મૂળની અંદર મૂળમાં પ્રોબ્લેમ ક્યાં શરૂ થઈ ગયો કે ભાઈ તમે જીવથી શરૂઆત કરી રહ્યા છો, જીવના વર્ણનથી શરૂઆત કરી રહ્યા છો. તેથી હવે સંદેહ આવ્યો કે આ કોનું વર્ણન છે, કયો જીવ, કોનો વર્ણન છે અહીંયા? કેમ કે ચાલુ તો કર્યું તમે વર્ણન જીવથી, કેમ કે આવાગમન તો જીવનું જ થાય. તો કોઈ બે મત તમે જ કહ્યું હતું સુષુપ્તિ ઉત્ક્રાંતિ और ભેદેનમાં અવસ્થાને પ્રાપ્ત કોણ કરે છે? બ્રહ્મ નથી પ્રાપ્ત કરતો, જીવ પ્રાપ્ત કરે છે. જીવ એકલો કે બ્રહ્મ સહિત? બ્રહ્મવાદ નો તો ત્યાં ખંડન તમે જ પોતે કર્યું હતું. હવે પાછું જો અજાત શત્રુ જીવના વર્ણનથી શરૂઆત જો પ્રકરણનું કરતો હોય તો પછી અહીંયા જે સર્વનો જે વર્ણન છે કે હૃદયની અંદર જે સ્થિત રહે છે ઇત્યાદિ ઇત્યાદિ એ પણ જીવનું જ હોવું જોઈએ. અને જીવનું જ હોવું જોઈએ. તેથી આ સંદેહ થાય છે કે આ જીવનો વર્ણન હતો કે બ્રહ્મનો વર્ણન હતો. કેમ કે અજાતશત્રુએ કહ્યું શું કે હું બ્રહ્મ જ્ઞાન તમને આપું. એમ ત્યાં મને ડાઉટ લાગ્યો. બરાબર. બ્રહ્મ જ્ઞાન આપવાના જગ્યાએ જીવ જ્ઞાન કેમ આપી દીધું? આ પ્રોબ્લેમ હવે આવ્યો, આ સંશય હવે આવ્યો ને કે ભાઈ આ ખબર ના પડી કે એક તો પ્રકરણની શરૂઆત કરે છે જીવ પેલા આવાગમનની પ્રોસેસ થી. હવે એ કહે છે પુરુષ ક્યાં સ્થિત હતો, તો એ નક્કી તો પછી જીવની જ સ્થિતિ કહેશે ને. ક્યાંથી આવ્યો? ડેફિનેટલી જીવની જ વાત કરે છે. ક્યાંથી આવ્યો? બરાબર. બ્રહ્મનો તો આવાગમન ન હોય, આંતર્યામીનો આવાગમન તો હોય નહીં, એ તો જીવનો આવાગમન હોય. અને ઉપરથી એટ ધ વેરી સેમ ટાઈમ અજાતશત્રુ એમ કે છે હું બ્રહ્મ જ્ઞાન તમને આપું છું. આ તો જીવ જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન નથી. બરાબર થાય છે. હવે સમજમાં આવ્યું ને અહીંયા? હવે એ સંશયને આન્સર કરતા પૂર્વ પક્ષી એમ કહે છે કે અહીંયા તો જીવનો જ વર્ણન છે. હવે એ કહે છે કે જો અહીંયા જીવનું વર્ણન હોય તો પછી બ્રહ્મવાદ વાળી જે સ્ટેટમેન્ટ છે ફોલ્સ થઈ જાય. એટલે હું બ્રહ્મ જ્ઞાન આપીશ, અજાતશત્રુનો જે બાલાકીને જે ઉપદેશ છે કે હું બ્રહ્મ જ્ઞાન તને આપીશ, ચલો અમારી સાથે.
તો એનો કોન્ટ્રાડિક્શન નો જે રેઝોલ્યુશન જે છે એ પૂર્વ પક્ષી એમ કે છે મૂળમાં કે ખરેખર તો આ પાછો બ્રહ્મ જ છે, કેમ કે જીવ બ્રહ્મવાદ છે અહીંયા. જો કે છે ડિસ્ક્રિપ્શન જીવનો, પણ કેમ કે જીવ અને બ્રહ્મમાં કોઈ આત્યંતિક ભેદ છે જ નહીં, આત્યંતિક અભેદ છે. આત્યંતિક અભેદ છે. ના, તાદાત્મ્ય નથી. આત્યંતિક અભેદ એટલે શાંકર મત નો. કેમ કે પૂર્વ પક્ષી કહે છે કે જીવ અને બ્રહ્મ વચ્ચે તો આમે કોઈ ભેદ જ નથી, એટલે જીવ જ બ્રહ્મ છે એમ. જીવો બ્રહ્મ. હા, શાંકર મત નો જીવ બ્રહ્મવાદ મેં તમને પહેલા સમજાવ્યો હતો. હા, તો કેમ કે બ્રહ્મે જીવ રૂપ ધારણ કરેલું છે, બ્રહ્મ જ સ્વયં જીવ છે. બરાબર. તેથી કરીને એમ કહે છે કે અહીંયા જો કે વર્ણન તો જીવનો છે, પણ કેમ કે પેલો બ્રહ્મ જ સ્વયં જીવ થઈ ગયેલો છે, જીવ દશા પ્રાપ્ત થઈ છે બ્રહ્મની, કરીને આ બ્રહ્મ જ્ઞાન છે એ પણ પાછું સિદ્ધ થઈ જાય છે. આવ્યું સમજમાં? અને પૂર્વ પક્ષી ઉપરથી કે તો પછી પૂર્વ પક્ષી પર કોઈ આક્ષેપ કરે કે નહીં, આ જીવ બ્રહ્મવાદ હોય તો કર્મ કોણ કરે છે, કર્તા કોણ છે, કર્ત્રી કોણ છે? કેમ કે બ્રહ્મ તો કરતા ન હોઈ શકે, જીવ બ્રહ્મવાદમાં કરતા ન હોઈ શકે. બ્રહ્મ ઇઝ નોટ ઇન જીવ બ્રહ્મવાદ. ઇન શાંકર મત બ્રહ્મ કેનોટ બી કરતા. યુ ગેટ ઇટ? સમજમાં આવ્યું ને? કરતા ઇઝ માયા. બ્રહ્મ can never be કરતા. નિર્ધર્મક નિરાકાર. Because Brahman is નિરાકાર, નિર્ધર્મક, નિર્ગુણ. તો બ્રહ્મન can never be કરતા. સમજમાં આવ્યું ને? તો કરનાર કોણ છે? તો પછી આ કરતા કોણ છે? સમજમાં આવ્યું? કેમ કે કરતા ક્યાંથી આવ્યો? કેમ કે પહેલા જ બાલક અજાત શત્રુ એમ કહ્યું તું, યો વೈ બાલક એતેષામ પુરુષાણામ કરતા યસ્ય. અજાત શત્રુએ બાલાકીને એમ કહ્યું કે હું તને એ કહું છું કે જે આ બધાનો કરતા છે. અરે ભાઈ, બધાનો કરતા છે તો જીવનો વર્ણન કરે છે કે બ્રહ્મનો વર્ણન કરે છે? બધાનો કરતા હોય તો જીવનો વર્ણન ન હોઈ શકે. એ બ્રહ્મ જ હોય, એ તો બ્રહ્મ જ હોવું જોઈએ. પણ બ્રહ્મતા અહીંયા પ્રાપ્ત જ નથી થતી, કેમ કે એને આવાગમનનું વર્ણન કરેલો છે, જીવનો વર્ણન કરેલો છે કે ક્યાંથી પુરુષનો કયો સ્થાન છે, ક્યાંથી પાછો આવ્યો, આ બધું કયું છે. તો બ્રહ્મ તો ન કહી શકે હવે આ. અને પાછી એમ પણ કહે છે કે કર્ત્રી છે, જે આ બધાનો કર્તા છે એનું વર્ણન કરી રહ્યા છું. તો ભાઈ સાહેબ કોનું વર્ણન કરી રહ્યા છે? બ્રહ્મનું, જીવનું, કોનું વર્ણન છે અહીંયા? આ વિપ્રતિષેધ આવ્યો ને, અર્થથી વિપ્રતિષેધ આવ્યો. જુઓ, શબ્દમાં નથી વિપ્રતિષેધ, એટલું સિમ્પલ નથી આ વિપ્રતિષેધ. અર્થથી વિપ્રતિષેધ છે, શબ્દમાં વિપ્રતિષેધ નથી. શબ્દ શાબ્દિક વિપ્રતિષેધ કેવો હોય? એમ કે બ્રહ્મ જે છે એમાંથી બ્રહ્મ જે છે એ બેઝિકલી અસત છે, બીજી શ્રુતિ એમ કે બ્રહ્મ સત છે. અહીંયા તો શબ્દમાં પણ કોઈ વિપ્રતિષેધ લાગતો નથી. અર્થ જયારે અનુસંધાન કરીએ ને ત્યારે ખબર પડે કે ઓહો, આ તો વિપ્રતિષેધ છે. તો આ વિપ્રતિષેધ સમજમાં આવ્યું ને? આ વિપ્રતિષેધ નો પ્રોબ્લેમ છે આ મૂળમાં. કે એક વખત એમ કહો છો કે યો વೈ બાલાક એતેષામ પુરુષાણામ કરતા યસ્ય, હું એનો વર્ણન કરી રહ્યો છું કે જે આ બધા એ પુરુષોનો કરતા છે. અને પછી ચાલુ કરે છે વર્ણન એક જીવથી, કે આ જીવ ક્યાં સ્થિત છે, જીવ ક્યાંથી આવે છે, એ બધાથી વર્ણન ચાલુ કરે છે. હવે અને ઉપરથી એમ પણ કહે છે કે હું બ્રહ્મ જ્ઞાન હું તમને આપું છું. તો બ્રહ્મનો વર્ણનથી તો ચાલુ ન કર્યું, જીવથી વર્ણન શરૂ કર્યું. ઉપરથી કહે છે કે કર્તાનો વર્ણન કરી રહ્યો છું. તો યા તો એ બ્રહ્મ રૂપે કર્તા માનવું જોઈએ, યા તો જીવને કર્તા માનવું જોઈએ. જીવને કર્તા માનો તો પ્રોબ્લેમ શું થઈ જાય? જીવમાં તો કોઈ સામર્થ્ય જ નથી કરતાપણાનું.
સમજમાં આવે છે? હોઈ જ ન શકે, જીવ કઈ રીતે કરતા હોઈ શકે? એક વાત સમજો, સાંખ્ય પ્રમાણે તો પુરુષ જે છે ને એ જસ્ટ ખાલી મિયરલી અનુભૂતિ કરે, બીજું કઈ ના કરે. તો જીવ તો કરતા છે જ નહીં. તો જો જીવ કરતા ના હોય તો બ્રહ્મ કરતા માનો. હવે બ્રહ્મને કરતા માનો તો વર્ણન બ્રહ્મથી થવું જોઈએ, જીવથી વર્ણન ના ચાલુ થવું જોઈએ. તો આ તો બધો પ્રોબ્લેમ છે ને. હા, જીવત તો જાય છે અને આવે છે. હા, તો એનું વર્ણન કરવું ના જોઈએ ને આવાગમનનું. એટલે પુરુષ તરીકે જીવને લઈએ તો એનું આવાગમન ન થાય ને. ના ના, જીવનો આવાગમન જ થશે ને, બ્રહ્મનો થોડી જ આવાગમન નું વર્ણન. રાઈટ, હમણાં એમ જ કીધું ને કે જીવ કરતા નથી તો જીવત તો જાય છે ને આવે છે. ના, અહીંયા એમ કહે છે કે જીવ કરતા છે. યો વೈ બાલા કે એતેષામ પુરુષાણામ કરતા યસ્ય. હું એની વર્ણન કરું છું કે જે કરતા છે આ બધા પુરુષોનો. રાઈટ. એ પ્રતિજ્ઞા કરીને વર્ણન કોનું કરી રહ્યા છે? જીવનું. પ્રતિજ્ઞા શું કરી એમણે? પ્રોમિસ શું આપી એમ કે હું આ પુરુષોના કર્તાનું વર્ણન કરીશ. પછી વર્ણન કાનું કરે છે? જીવનો. જીવનું જ વર્ણન થઈ રહ્યું છે, પણ હમણાં એવું સ્ટેટમેન્ટ ના થયું કે જીવ એમ કે કરતા નથી, એટલે એ કોના માટે થઈને થયું? મેં કહ્યું પૂર્વ પક્ષીના પ્રકારથી. ઓકે. એ કઈ બીજો કોઈ નથી કહેતો, હું કઉ છું. અચ્છા અચ્છા અચ્છા. કે હું એઝ એ પૂર્વ પક્ષી કઉ છું. અચ્છા, ઓકે. હા, કેમ કે વિપ્રતિષેધ છે અર્થમાં. આર્થિક વિપ્રતિષેધ છે, એટલા માટે હું કહી રહ્યો છું. એટલે પ્રતિજ્ઞા કરી પુરુષાણામ કરતા અને વર્ણન કર્યો પુરુષ જીવનો. આ વિપ્રતિષેધ છે. બરાબર. અને હવે તેથી પૂર્વ પક્ષીને એ પેલો લાવો મળી ગયો. સમજમાં આવ્યો ને? જેને કહીએ ને કે નંદ ઘેર આનંદ ભયો. નંદ ઘેર આનંદ ભયો, એના આટલો બધો આનંદ થઈ ગયો પૂર્વ પક્ષીને કે હવે કહે કે તેથી હવે મારો સાંખ્ય ને ટપકાવો અંદર. એટલે પૂર્વ પક્ષી એમ કહે છે કે ભાઈ હું કહું ને સમજી લો તો બધા એનો વિપ્રતિષેધો દૂર થઈ જશે. અને પૂર્વ પક્ષી શું કહે છે કે યો વૈ બાલા કે એતેષામ પુરુષાણામ કરતા યસ્ય. એ કર્તા જે છે મૂળતઃ એ વર્ણન પ્રકૃતિનો છે, પ્રધાન પ્રકૃતિનો વર્ણન છે. અને જયારે એમ કહે છે કે બ્રહ્મનું વર્ણન કરું છું ત્યારે એમ સમજવું જોઈએ કે કેમ કે બ્રહ્મ તો કરતા હોઈ નથી શકતો, અને બ્રહ્મ કરતા હોઈ નથી શકતો પણ માયાના કારણે તે કરતાપણાનો એને આભાસ થાય છે. તો માયાના કારણે એટલે કે પ્રકૃતિના કારણે, સમજમાં આવ્યો ને? તો પ્રકૃતિના કારણે કર્તાનો આભાસ થાય છે તેને, અને જીવરૂપ બની જાય છે. સમજમાં આવ્યું ને? માયાના કારણે એ પ્રકૃતિના કારણે એમાં કર્તાપણું આવે છે, ભાષિત થાય છે, અને તેથી કરીને જીવત્વ પ્રાપ્ત કરે છે. અને એ જીવત્વ પ્રાપ્ત કરીને બ્રહ્મ, કેમ કે બ્રહ્મ અને જીવ એક જ છે સબસ્ટેન્શિયલી, તો એટલે જીવનો વર્ણન કર્યો. કેમ કે અલ્ટિમેટલી તો બ્રહ્મ જ પાછો જીવ થયેલો છે, તેથી એને જીવનો વર્ણન કર્યો. તેથી બ્રહ્મ જ્ઞાન પણ છે, જીવનું પણ વર્ણન થઈ ગયો સિદ્ધ, અને જે કર્તાપણું હતું તે પ્રકૃતિ પર નાખી દીધું, માયા પર નાખી દીધી. કેમ કે બ્રહ્મ પર નાખી કરતાપણું તો બહુ મોટો લોચો થઈ જાય. તો પછી આખો શુદ્ધ પેલો કેવલાદ્વૈત નો બેઝ પડી જાય. કેમ કે બ્રહ્મને કરતા માનો તો પાછી પ્રોબ્લેમ એ જ આવી જાય કે બ્રહ્મ વિકૃત થઈ ગયો. બ્રહ્મને કરવાની જરૂર શું બધી આ બધું? બ્રહ્મને જરૂર શું પડી આ બધું કરવાની? અને જો કેમ કે બ્રહ્મ કરનાર છે, કરતા છે, તેથી કરીને તે વિકૃત થઈ ગયો તો બ્રહ્મ જ જતો રહ્યો.
બ્રહ્મ અનિત્ય થઈ ગયો. બ્રહ્મ અનિત્ય થઈ ગયો તો બ્રહ્મવાદ નિરસ્ત થઈ ગયો, બૌદ્ધ મત જીતી ગયો. તેથી આ બધા પ્રોબ્લેમ્સ ને લીધે પૂર્વ પક્ષી કહે છે કે અમે જે કહીએ છીએ માનો, અહીંયા પ્રકૃતિનું વર્ણન છે, કેમ કે પ્રકૃતિ જ કરતા છે, પુરુષ કરતા ન હોઈ શકે. એ તો સાંખ્યમતમાં મેં તમને સમજાવ્યું કે પુરુષ તો મિયરલી શું કરે, અનુભૂતિ કરે, તટસ્થ અનુભૂતિ કરવાનો ફંક્શન પુરુષનો છે, શુદ્ધ ચેતનાનો. પ્રકૃતિનો શું છે, પ્રકૃતિ કર્ત્રી છે. તો કેમ કે પ્રકૃતિ કર્ત્રી છે તેથી અહીંયા પ્રકૃતિનો જ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. જીવનો વર્ણન ત્યાં એટલા માટે છે કેમ કે અહીંયા બ્રહ્મ જ જીવ થયેલો છે. તેથી કરીને આ બધું જ એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ જાય છે. અમે જે કહીએ છીએ તે માનો. હવે મ્યુટ ઓપન કરીને પ્રશ્ન પૂછો. એ પ્રકૃતિ આ બ્રહ્મજ્ઞાન આપવા આવ્યા છે ને પછી પ્રકૃતિ પર કેમ ના લઈ ગયા? હમણાં જ હું કહ્યું ને મેં, બ્રહ્મ કેનોટ બી કરતા. હવે પૂછો ને ક્વેશ્ચન તો પછી એકદમ શાંતિથી સાંભળી લો. બ્રહ્મ કેનોટ બી કરતા અને જીવ કેનોટ બી કરતા એઝ વેલ, કેમ કે એક જ જીવ બધા જીવોનો કરતા ન હોઈ શકે. એટલે બ્રહ્મ ન કરતા, જીવે ન કરતા, તો રહ્યું કોણ? પ્રકૃતિ. હવે સમજમાં આવ્યું? બોલો હવે. યસ નો? લો હવે હું આપું છું બોલવાનું તો બોલતા નથી. ઓકે હવે બોલો. ચલો હવે તમે બોલો, પ્રશ્ન હવે પૂછો તમે. ચાલો હવે હું તમને ચાન્સ આપું, તમે બોલો. એટલે બહુ પ્રતિષેધની મને બહુ ના સમજ પડી. એટલે અર્થના રીતે કઈ રીતે કહ્યું? પ્રતિષેધ નથી, વિપ્રતિષેધ છે. વિપ્રતિષેધ, એટલે એ મને નહીં ખબર પડી. પણ વિપ્રતિષેધ એટલે પ્યોર ઇંગ્લિશમાં કોન્ટ્રાડિક્શન. અચ્છા અચ્છા અચ્છા. કોન્ટ્રાડિક્શન મેં કહ્યું ને, યો વૈ બાલાક એતેષામ પુરુષાણામ કર્તા યસ્ય ચૈતત કર્મેતિ કર્તારમ વેદિતવ્યેન, એમ કહે છે. હું એનો વર્ણન કરીશ. બરાબર. પુરુષોનો જે કર્તા છે, કે જે બધાનું કરણ છે, એટલે જે બધાનો કર્તરી છે, એનો હું વર્ણન કરીશ. વેદિતવ્ય, એ જ વેદિતવ્ય છે, એ જ જાણવા યોગ્ય છે, હું એનો વર્ણન કરીશ. એ વર્ણન કરવાના પ્રતિજ્ઞા પછી એ વર્ણન કર્યું. બરાબર છે, રાઈટ. આર્થિક વિપ્રતિષેધ થઈ ગયો ને. અર્થનો બરાબર સમજાયું, હવે સમજાયું. હા ચલો બીજા કોઈને પ્રશ્ન? ના ચા બ્રહ્મણોપી કર્તૃત્વ, મેં તમને સમજાવ્યું કે બ્રહ્મનો કર્તૃત્વ ગણી ન શકાય. કેમ ન શકાય? આ બધું પૂર્વ પક્ષના પ્રમાણે કહી રહ્યો છું. કેમ ન ગણી શકાય? કેમ? હા, બ્રહ્મ તો નિર્ગુણ છે, નિરાકાર છે. બ્રહ્મનો કર્તૃત્વ ગણી ન શકાય. પ્રકૃતિ તો મલિન બુદ્ધિ વાળી નહીં. પ્રકૃતિ તો કેટલું બધું ભેગું થાય ગામનું. પ્રકૃતિને કઈ રીતે બુદ્ધિ હોય? પ્રકૃતિ સ્વયં બુદ્ધિને જનરેટ કરે છે. પ્રકૃતિ સ્વયં એવ તમ રજ સત્વરજ તમ વાળી હોય છે. એટલે એ શેની કરતા થઈ જાય? તો જડ છે, એમાં શું બુદ્ધિ હોવાની? એની જનકા છે, તો એ તો બુદ્ધિને પ્રકટ કરે છે, કાર્ય છે. સત્વરજતમ હોય છે એમાં, તો એ સત્વરજતમ ના કારણે, અને એ પાછી પ્રકૃતિ જે છે માયા ના કારણે પ્રકટ થતી હોય છે. બ્રહ્મ ના કારણે પ્રકટ નથી થતી. અને તેના કારણે શું થાય છે કે કર્તૃત્વ નો પ્રાપ્તિ થાય છે. બ્રહ્મને એમ લાગે છે કે હું કર્ત્રી છું, માયાના કારણે. સમજમાં? તેથી કરતા પણ જસ્ટિફાય થઈ ગયો ને. હવે જેમ હવે બધું જ જસ્ટિફાય થઈ જશે જો પૂર્વ પક્ષીનો વાત માનશો તો. એટલે વર્ણન છે પ્રકૃતિ પ્રધાનનો, પ્રધાન પ્રકૃતિનો વર્ણન છે. જેમ જયારે કહે છે કરતા, અને તેથી કરીને પ્રધાન પ્રકૃતિનો એ મૂળ અહીંયા જાણવાનો આશય છે
તેથી કરીને અહીંયા જીવ રૂપેણ એને વર્ણન કર્યું છે. કેમ કે જીવનો પણ કર્ત્રી કોણ છે? પ્રકૃતિ. સ્વયં જીવ તો કર્તા છે જ નહીં. મેં તમને કહ્યું પુરુષ તો આત્મા, શુદ્ધ આત્મા તો કેવલ અનુભૂતિ જ કરી શકે છે. પ્રકૃતિ ઇઝ ધ વન that makes it mechanical. સમજમાં આવ્યું ને? નહીં તો એ શુદ્ધ આત્મા જ કરે છે. એટલે છેલ્લે પ્રકૃતિ જ રહી ને. બરાબર છે. એટલે પ્રકૃતિ જે છે એ અહીંયા વેદિતવ્ય છે. એટલે અહીંયા સાંખ્ય આવ્યો. એ અહીંયા સાંખ્યની પ્રાપ્તિ થાય છે અહીંયા. અને તેથી જ અજાત શત્રુએ સાંખ્ય ઉપદેશ કર્યો એવું અહીંયા એ પૂર્વ પક્ષી કહેવા માંગે છે. હવે સમજમાં આવ્યું? બ્રહ્મોપદેશ નહીં, સાંખ્ય ઉપદેશ, પ્રકૃતિ ઉપદેશ. એવું પૂર્વ પક્ષ વાગે છે. એટલે એ પૂર્વ પક્ષ થયું. આને જરા થોડુંક મંથન કરવું પડશે તમારે લોકોને. પણ આ અહીંયા મૂળ વિષય છે એનો. ભાષ્ય પ્રકાશના કારણે આપણને સમજાય છે. નહીં તો મૂળ ભાષ્યમાં તો મહાપ્રભુજી એમ જ સમજે છે કે અમારા જેવા ડફોળોને સમજ પડી જશે, પણ આપણા જેવા ડફોળોને સમજ નથી પડતી એમની વાણી. એક જ સેન્ટેન્સમાં એમણે તો પૂરું કરી દીધું કે સંદેહ છે. અરે ભાઈ સાહેબ કઈ રીતે સંદેહ છે તો મને ખબર ના પડી. પછી હું ગયો ભાષ્ય પ્રકાશમાં કે ચાલો ભાષ્ય પ્રકાશ વાંચીએ તો જરા આપણા જેવા જીવો માટે કંઈક લખ્યું હોય, મંદ બુદ્ધિઓ માટે. ત્યારે જઈને ભાષ્ય પ્રકાશકારે જરા ફૂટ કર્યું ત્યાં કે ભાઈ આવી રીતે અહીંયા પ્રોબ્લેમ છે. નહીં તો મહાપ્રભુજીનો એક જ સ્ટેટમેન્ટ છે ત્યાં કે અહીંયા સંદેહ છે. પૂર્વ પક્ષી કહે છે કે આ બ્રહ્મ પ્રકૃતિ કર. એટલે અહીંયા પછી કહે છે ન ચ બ્રહ્મણો ઓપી કર્તૃત્વમ. હવે સમજવાય ને? પૂર્વ ભાષ્ય પ્રકાશકારે કહ્યું છે કે બ્રહ્મણો ઓપી કર્તૃત્વમ ન, બ્રહ્મની પણ કર્તૃત્વ કરતા પણ ગણી ન શકાય. જીવ બ્રહ્મવાદમાં બ્રહ્મનો કરતા પણ ન કરી શકાય. જીવ બ્રહ્મવાદને પણ કેમ કરવાની જરૂર પડી? કેમ કે બ્રહ્મવાદની પ્રતિજ્ઞા કરીને જીવનો વર્ણન કર્યો. તેથી નેચરલી મને એવું જ ફીલ થશે કે જીવ અને બ્રહ્મ એક જ છે. જીવ કહો કે બ્રહ્મ કહો, શું ફરક પડે છે? સમજમાં આવ્યું ને? એટલે એ વિપ્રતિષેધને પણ એવી રીતે દૂર કરી દીધો. અને કરતા જયારે આવ્યું ત્યારે એમ કહે છે કે અહીંયા કરતા પણ તો પ્રકૃતિનો. ઉપર છલ્લી જોઈએ તો શંકર સાચો લાગી જાય. ખબર ના બરાબર નહીં. હા, એ બહુ વાત સાચી વાત છે. જો શાંકર મત એકદમ સારી રીતે ભણો ને તમે તો તમે બધા પૂરેપૂરા તમે ના જોઈએ ને જીવનું જ વર્ણન છે ને આમાં જ આવું જ છે ને પેલા બ્રહ્મનું વર્ણન એટલે સાચું લાગી જાય. ખબર જ ના પડે. શાંકર મત એટલો અપીલિંગ છે ને, એટલો બધો અપીલિંગ છે પહેલી દ્રષ્ટિ, પછી વિચારવું પડે. હા, એ બહુ જ અપીલિંગ છે શાંકર મત. કરી જાય, તમને ગમી જાય. કારણ કે જેટલું પણ પ્રોબ્લેમ આવે ને બધું કોને શૂટ કરી દેવાનું? માયાને. બસ બીજું કાંઈ એની અંદર કરવા ધરવાનું નહીં. તમે માયાને બધું કરી દો તો માયાને સર્વભવન સામર્થ્ય રૂપા માયા કરી દો છો, તો બ્રહ્મને સર્વભવન સામર્થ્ય નથી ગણતા ને માયાને ગણો છો. હવે એ કઈ રીત? જો એ સર્વભવન સામર્થ્ય માયામાં તમે ગ્રહણ કરી શકતા હોય, માદો હોય તમારા, માયાને બ્રહ્મની શક્તિ ગણીને સર્વ સામર્થ્ય વાળી તો કહેવાય જ ને. શક્તિને તો શંકર માનતા જ નથી. કેટલી વારે માનીએ છીએ પાછળથી. ના, શિવ શક્ત્યા યુક્તો યદિ ભવિતામ, એ તો પછી એ તો મને ખબર છે. હા, તો ત્યાં તો એમ કહે છે કે શિવ જે છે શક્તિ વિના કઈ હલે નથી શકતો. તો ત્યાં તો શક્તિને બહુ મોટી કહે છે શંકરાચાર્યજી. ત્યારે એમની શક્તિનું જયારે પેલું બંને વચ્ચે વર્ણન આવે છે ત્યારે એવું કે છે કે મારામાં શક્તિ જ નથી એમ. મને ખબર છે. એટલે શક્તિનો તો એ મહાત્મ્ય ઘણો ગણે છે ત્યાં. પણ વાત એ છે કે બ્રહ્મ જે છે એ કરતી બની નથી શકતો. બ્રહ્મને કરતા ગણો ને તો મોટી મોકાણ થઈ જાય એમને.
એટલે બ્રહ્મ સૃષ્ટિનો પણ કરતા નથી એમ કહે છે. જયારે એમ કહે છે આપણો જન્માદ્યસ્ય યતો અન્વય જન્માદ્યસ્ય એ કરતા માની લે સૃષ્ટિનો, તેમનો નિરાકાર બ્રહ્મ કઈ થી સાકાર થઈ જાય તો સબલ બ્રહ્મ થઈ જાય. હા, એટલે જન્માદ્યસ્ય યતઃ ની અંદર પણ એમણે કહ્યું છે કે યતો વા ઇમાની ભૂતાની જાયંતેમાં આ બ્રહ્મનો વર્ણન નથી. આ જે છે એ સગુણ બ્રહ્મનો વર્ણન છે. એટલે સગુણ બ્રહ્મ એટલે શું કે પેલા નિર્ગુણ બ્રહ્મનો માયા શબલિત થવું એ સગુણ બ્રહ્મ. સમજમાં આવ્યું? એ સગુણ બ્રહ્મનો કાર્ય છે. નિર્ગુણ બ્રહ્મ કોઈ દિવસ સૃષ્ટિ રચના કરતો નથી. એ તો માયાના કારણે શું છે એ પેલો માયાના કારણે શું થાય છે કે પેલો સર્પની અંદર પેલો દોરડોનો ભાસ થાય, એ દોરડા ઉપર સર્પનો આભાસ થાય, તેવી રીતે બ્રહ્મ માયાના કારણે અજ્ઞાનવશ જગત આભાસ થાય છે. બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો જગત નષ્ટ થઈ જાય એમ કહે છે શંકરાચાર્ય. જગત નષ્ટ થઈ જાય. થાય છે બ્રહ્મ જ્ઞાન થાય તો જગત નષ્ટ થાય છે? જોયું છે કોઈ દિવસ? જગત નષ્ટ થાય છે કોઈ દિવસ બ્રહ્મ જ્ઞાન થી? ઉપરથી વિશ્વરૂપ જયારે બતાવવામાં આવ્યું ત્યારે તો જગત પણ બતાવ્યું અને બ્રહ્મ પણ બતાવ્યું. તો આ તો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઓર હોવું જોઈએ કે જો બ્રહ્મ દેખાય તો જગત ન દેખાવું જોઈએ અને જગત દેખાય તો બ્રહ્મ ન દેખાવું જોઈએ. રાઈટ? પણ વિશ્વરૂપ દર્શનમાં તો બંને દેખાય એક સાથે. હવે એને કઈ રીતે જસ્ટિફાઈ કરવાનું? જગત પણ દેખાયા ને, કેટલા બધા છે, કોટાન કોટી વર્ષ બ્રહ્માંડો દર્શન થયા. તો જો બ્રહ્માંડના દર્શન થતા હોય, ઉપરથી બ્રહ્મના પણ દર્શન તે વખતે જ થતા હોય, તો જો જગત કે બ્રહ્માંડ આભાસ હોય, વિવર્ત હોય, તો વિવર્ત can never exist when you actually know the real object. વિવર્ત can never exist. તો વિવર્ત અને વિવર્ત અધિષ્ઠાન બંને સાથે કઈ રીતે થાય? સાથે પોસિબલ નથી ને. સાથે દેખાવું પોસિબલ નથી. યા તો અધિષ્ઠાન દેખાય યા તો વિવર્ત દેખાય. જેવી રીતે સાપની જે દોરડો છે એનો જેવી રીતે દાખલો આપું તમને કે દોરડો છે એ અધિષ્ઠાન છે, સર્પ જે છે એ વિવર્ત છે. સમજાયું? હવે એટ અ ટાઈમ તમે બંને જોઈ શકો કે હા સાપ પણ દેખાય છે અને દોરડો એ દેખાય છે, એમ બંને જોઈ શકો? જયારે વિવર્ત થાય ત્યારે, ભ્રાંતિ થાય ત્યારે કોઈ એક જ દેખાય. ભ્રાંતિ થાય ત્યારે સર્પ દેખાય અને અભ્રાંતિ હોય ત્યારે સર્પ દેખાય. રાત્રે તમને બે દેખાય કે હા મને બંને દેખાય છે, સાપ પણ દેખાય છે અને દોરડો દેખાય. અરે ભાઈ એ કેવી રીતે પોસિબલ હોય ભ્રાંતિમાં? બંને ન દેખાય ને. દોરડામાં સાપ દેખાય. દોરડામાં સાપ નો વિવર્ત, દોરડા રૂપ અધિષ્ઠાનમાં સાપ રૂપ સર્પ રૂપ ભ્રાંતિ ની અનુભૂતિ થાય. એવી રીતે બ્રહ્મ રૂપ અધિષ્ઠાનમાં જગત રૂપી ભ્રાંતિ નો અનુભવ થાય. તો એવી રીતે હોય તો યા તો જગત દેખાવું જોઈએ યા તો બ્રહ્મ દેખાવું. બ્રહ્મ દેખાતો નથી. એ તો નિરાકાર છે. હા, નિરાકાર છે. તો વિશ્વરૂપ દર્શનમાં શું થયું? એ ભ્રાંતિ હતી. એ કદાચિત જો હું એમને વાંચું ને શંકરાચાર્યજીની વ્યાખ્યા, તો એમાં એ જ કહેશે કે એ બાકી માયા જ હતી. વિશ્વરૂપ દર્શન પણ માયા જ હતી. મને લાગે એવું જ કહેતા હશે ત્યાં પણ. મેં જે વાંચી નથી એમની ટીકા ગીતા ઉપરની. એમણે લખી છે ગીતા ઉપરની ટીકા, પણ આઈ હાઈલી ડાઉટ કે એવું જ કહેતા હશે કે વિશ્વરૂપ દર્શન પણ માયા જ હતી. તો એ તો માયા જ હશે કદાચ એમની પણ. એ ભ્રાંતિ નિવૃત્ત થવામાં અધિષ્ઠાન
રીઝન છે. એટલે ભ્રાંતિમાં આવવા માટે અધિષ્ઠાન રીઝન છે, અને ભ્રાંતિને નિવૃત્ત થયા પછી જે દેખાશે એમાંય પાછું અધિષ્ઠાન જ હશે. મૂળ પ્રશ્ન છે કે અજ્ઞાન અવસ્થા છે કે જ્ઞાન અવસ્થા છે. જ્ઞાન અવસ્થા હોય તો અધિષ્ઠાન દેખાશે, અજ્ઞાન અવસ્થા હોય તો ભ્રાંતિ દેખાશે. અહીંયા રાખીએ તો પૂર્વ પક્ષ સમજમાં આવી ગયો ને. નેક્સ્ટ ટાઈમ આપણે ઉત્તર પક્ષ લઈશું. પ્રણયના ચરણાન કેરો ભરોસો, પ્રણયના ચરણાન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં જય તેરો ભરોસો, પ્રણયના ચરણાન કેરો. साधन और नहीं आ कली में, जासो हो निवेरो, सूर कहा कहे दिविधाधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणान केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण, श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૌને વધાય.